અરવલ્લીના ઇપલોડા ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા। 3 સંતાનો મુદ્દે ટીડીઓએ નિર્ણય લીધો છે। નૈનાબેન પટેલને ફરજ પરથી મોકૂફ કરાયા છે। આધાર પુરાવા સાથે હાજર રહેવાની સૂચના અપાઈ। વારંવાર બોલાવવા છતાં સરપંચ હાજર રહ્યા નથી। ટીડીઓ દ્વારા સસ્પેન્શનનો સત્તાવાર ઓર્ડર પણ જાહેર કરાયો છે। 4 વર્ષ જૂના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે। આ નિર્ણયથી સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। વિગતો સાથે સંવાદદાતા વિપુલ રાણા જોડાઈ ગયા છે। વિપુલ, ઇપલોડા ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા છે, શું વિગતો? જી બિલકુલ, મેઘરજના ઇપલોડા ગામના સરપંચને સસ્પેન્ડ કરવાનો તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે ઇપલોડા ગામના સરપંચ હતા તેઓને 3 સંતાનોના હોવાના મુદ્દે તેઓની સામે અરજી થઈ હતી, જેની સામે આ કાર્યવાહીના ભાગરૂપે તેઓને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો છે। ખાસ કરીને તેઓને આધાર પુરાવા સાથે હાજર રહેવા પણ નોટિસ અગાઉ આપવામાં આવી હતી। 19 અને 22 જાન્યુઆરીએ તેઓને હાજર રહેવા જણાવ્યું હતું, તેમ છતાં તેઓ હાજર નહીં રહ્યા હતા, જેને લઈને 45 દિવસની રજા પૂર્ણ થતા ટીડીઓ દ્વારા તેઓને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે સરપંચ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવતા હાલ રાજકીય ગરમાવો આવ્યો છે। જી વિપુલ, આભાર જાણકારી માટે।